નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11માં ગાલા અસાઇનમેન્ટનું જે તમારું સોલ્યુશન આપણે કરાવી રહ્યા છીએ આ વર્ષે અને આ વખતે પણ, તો એનું સોલ્યુશન જોઈશું। એકાઉન્ટ વિભાગ ડીના ભાગ 2ના પ્રકરણ નંબર 1 જે તમારું ભૂલ સુધારણાવાળું પ્રકરણ છે, તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં મિત્રો જોઈશું। મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને જવાબ મળી રહેતા નથી અને આ મળશે પણ નથી। જો ટોપર હશે, બધા દાખલા ગણતા આવડે છે, તો પછી એને જવાબ એકાદો દાખલો મળી જાય, કેમ કે દાખલા જ આ વખતે આટલા અઘરા લીધેલા છે, તો મિત્રો જવાબ મળવું થોડું તો મુશ્કેલ છે। ઓકે, જોઈશું આગળ શરૂ કરીએ। અને તે પહેલાં મિત્રો જણાવી દઉં, આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો એના અંદર અમે બેસ્ટ સોલ્યુશન શોધ્યું છે કે તમે મિત્રો આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો। આ પીડીએફ મેળવવા માટે તમને ખાલી આજે સ્ક્રીન ઉપર મિત્રો તમારો મોબાઈલ નંબર આપેલો જ છે, એના પર કોલ કરી દો। ઓકે, માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો। ઓકે, જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે। પીડીએફથી તમે વધુ રીતે સારી રીતે તૈયારી કરી શકો છો, બટ તમારા જોડે મોબાઈલ હશે, આટલા મોટા વિડીયો હશે, તો કદાચ થોડુંક ઓછું ફાવે। પીડીએફથી થોડુંક વધી રીતે ખબર પડશે, કેમ કે આ વખતે આપણે કલરફુલ પીડીએફ બનાવેલી છે। આ એકાઉન્ટ સ્ટેટમાં નહીં હો, બીજા થિયરિકલ સબ્જેક્ટમાં કલરફુલ ચેનલ ચેક કરી લેજો। બધા વિષયોનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ અને 150માં તમને બધા વિષયો મળી પણ જવાના છે। ઓકે, તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો। આગળ શરૂ કરીએ। ભાગ 2ના ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણા નોંધ। ભૂલ સુધારણા નોંધો બીજું કંઈ નહીં, બહુ સહેલું હોય છે। આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન આપણે મિત્રો લખેલો નથી, આપણે માત્ર અહીંયા જવાબો લખેલા છે। તો તમારે જે પ્રશ્નો છે મિત્રો એ તમને ગાલા અસાઇનમેન્ટમાં મળી જશે। ગાલા અસાઇનમેન્ટ તમે ના ખરીદ્યો હોય તો ફટાફટ શ્રેષ્ઠ જઈને ખરીદી લેજો। ઓકે, કેમ કે પ્રશ્નો તો તમને ત્યાં જ મળશે, અહીંયા ખાલી જવાબો મળશે એના। દ્વિતીય પરીક્ષામાંથી શ્રી ઋતુલે 31/3/25ના રોજ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધી કાઢી છે અને આ ભૂલો સુધારવાની નોંધ ખાસ આમ નોંધમાં લખો। હવે આપણે ખાસ આમ નોંધમાં એની ભૂલ સુધારવાની છે। ભૂલ સુધારણા નોંધ। ઓકે, તો 500 રોકડા મળ્યા, તેથી ભૂલથી રોકડ મેળમાં આ બાજુ અને વટાવના ખાનામાં લખાઈ ગયા। ઓકે, તો રોકડ ખાતે ભૂલથી લખાઈ ગયા છે આ બાજુ એટલે કે આવક બાજુ, અને આવક એટલે મિત્રો જમા બાકી થાય છે। તો હવે ઉધાર કરીશું, તો રોકડ ખાતે ઉધાર 500 અને તે વટાવ ખાતે કેટલા મિત્રો 500 રૂપિયા આપણે જમા કરી દઈશું। ઓકે, આ બાજુ વટાવના ખાનામાં લખાઈ ગયા, તો એ આપેલ મળેલ વટાવો કે જે આપેલ વટાવો તો એટલે જમા। ત્યારબાદ લેણી હુંડી નોંધો। લેણી હુંડીની નોંધનો સરવાળો ભૂલથી 500 ઓછો ગણ્યો છે। તો લેણી હુંડી ખાતાની ઉધાર બાજુએ રકમના ખાનામાં 500 અને વિગતના ખાનામાં સરવાળો ભૂલથી ઓછો ગણ્યો હોય તો તેની એમ લખવાની ભૂલ સુધરાઈ જશે। લેણી હુંડી ખાતાની ઉધાર બાજુએ રકમના ખાનામાં 500 રૂપિયા અને વિગતના ખાનામાં સરવાળો ભૂલથી ઓછો ગણ્યો હોય તો તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે। એમના એમ લખવાથી। ઓકે, અને કિશોર ખાતે આપણે ઉધાર કરીશું બીજા નંબરનું। ઓકે, ત્રીજા નંબરનો છે। ઓકે, સમજી ગયો। અહીંયા ખાલી તમારે આ લખેલું આવશે, આમાં અંદર કંઈ જશે નહીં, કેમ કે આપણને આપેલું નથી, બીજું કોઈ આપેલું નથી। આપણો જો ઓપ્શન નથી લેણી હુંડીનો સરવાળો ભૂલથી 500 ઓછો ગણ્યો છે, લેણી હુંડીમાં બીજું કંઈ તો આપેલું છે ને, તો આવી રીતે તમે ટાઈપિંગમાં લખો તો બી ચાલે, કંઈ વાંધો નથી, માર્ક તો મળી જ જવાના છે। ઓકે,
અમે 11માં ક્યાં ચિંતા છે વિદ્યાર્થીઓને, ફૂલ માર્ક છે. બટ આપણી પીડીએફથી સોલ્યુશન વાંચેલું હશે અને થોડું ઘણું એ તમે લખી દીધું ને તો ભાઈ માર્ક પૂરેપૂરા આવવાની 100%ની ગેરંટી. ઓકે, વધુ આ તો તમારી પેરેન્ટ્સના સામે તમે ઇમ્પ્રેશન પાડી શકો છો. કિશોરને 5,400નો માલ ઉધાર વેચ્યો. તે વ્યવહાર ભૂલથી ખરીદ નોંધમાં 4,500થી નોંધાય છે અને ખાતા વ્યવહારમાં તે પ્રમાણે ખતવણી થઈ છે. શું કીધું છે આપણને કે કિશોરને 5,400નો માલ ઉધાર વેચ્યો. તે વ્યવહાર ભૂલથી ખરીદ નોંધમાં 4,500થી નોંધાય છે અને ખાતા વ્યવહારમાં તે પ્રમાણે ખતવણી થઈ જાય છે. ત્યારબાદ જોઈશું તો કિશોર ખાતે તમારે લખવાના 9,900, ખરીદ ખાતે 4,500 અને તે વેચાણ ખાતે 5,400. ઓકે, ખરીદ વેચાણ બંને લખી દેવાના. ત્યારબાદ ભૂલો સુધારવાની ખાસ સામનો ચોથા નંબરમાં તમને એમ સૂચના આપેલી છે કે જો છે નીચેના ભૂલો સુધારવાની નોંધ લખો. ખાસ આમ નોંધ લખો એમ. મતલબ થઈ ગયું, આઈ થિંક બાકી છે. આ ચોથા નંબરનું હશે કદાચ. હા, આ ચોથા નંબરનું હતું. આના અંદર તમને આપેલું છે મિત્રો, ઓફિસ મકાન ધોળવાના થયેલા ખર્ચના 5,000 મકાન ખાતે ઉધાર્યા. ભાઈ ઓફિસ મકાન ધોળવાના આપણે ખર્ચ કર્યો છે અને આપણે મકાન ખાતે ઉધારીએ તો એ ઇટ્સ નોટ અવેલેબલ. ઓકે, તો સોરી, ઇટ્સ નોટ ફેર આવે તો જાણી બૂજીને બોલે તો. ચોથા નંબરમાં રંગ રોગાન ખર્ચ ખાતે તમારે ઉધાર કરી દેવાનું. તે મકાન ખર્ચ ખાતે જે તમે ઉધાર કરેલું હતું ને ઉધાર કરેલું હતું એનું હવે જમા કરી દો એટલે પ્લસ માઇનસ ઉડી જશે ભાઈ. ઓકે, 5,000 રૂપિયા. ઓકે, હવે સેકન્ડ નંબરનું જે ભૂલ સુધારવાનું તમે પત્રક આપેલું છે એનું સોલ્યુશન મિત્રો આપણે જોઈશું. શ્રી વિરાજે તારીખ 31/3/25ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધી કાઢી છે ને આ ભૂલો સુધારવા તેની નોંધ ખાસ આમ નોંધ લખો. ઓકે, તો આની આપણે ખાસ આમ નોંધ લખવાની છે. તો લખીશું મિત્રો, હરિલાલ સ્વીકારેલી 4,500ની હુંડી દેવી હુંડી નોંધવામાં 5,400 તરીકે નોંધાઈ છે. 4,500ની હુંડી છે ને 5,400થી નોંધાઈ છે. તો એ હવે ભૂલ સુધારવાની છે. તો લેણી હુંડી ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે ઉધાર અને તે હીરાલાલ ખાતે જમા 9,900. બસ, લેણી હુંડી ખાતે ઉધાર કેટલા? 4,500. દેવી હુંડી ખાતે ઉધાર 5,400 અને તે કોણા હીરાલાલ ખાતે જમા 9,900 રૂપિયા. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ વધીએ. તમને આપેલું છે બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના 200 પાસબુકમાં ઉધાર કરે છે અને જે રોકડ મેળમાં આ બાજુ બેંકના ખાનામાં લખ્યા છે. શું કીધું છે આપણને? બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના 200 પાસબુકમાં ઉધાર કરેલા છે અને તે રોકડ મેળમાં આ બાજુ જસ્ટ 2 મિનિટ આ બાજુ બેંકના ખાનામાં લખ્યા છે. બેંકના ખાનામાં લખ્યા છે તો ત્યાંની બીજા નંબરની નોંધ આવશે કે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના ખાતે ઉધાર 400 અને તે બેંક ખાતે જમા કેટલા? 400 રૂપિયા. ત્યારબાદ ત્રીજું છે દીનાનાથે 5,000નું જૂનું ફર્નિચર વેચ્યું અને તેની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. 5,000નું જૂનું ફર્નિચર વેચ્યું તેની નોંધ મિત્રો ક્યાં થઈ છે? વેચાણ નોંધમાં તેની નોંધ થઈ છે. તો આપણે સુધારીશું, વેચાણ નોંધમાં નોંધ થઈ છે. તો ત્રીજામાં આવશે વેચાણ ખાતે ઉધાર અને તે ફર્નિચર ખાતે મિત્રો જમા થશે. વેચાણ ખાતે શું થશે? ઉધાર થશે
અને તે તમારું ફર્નિચર ખાતે જમા થશે. દીનાનાથે 5,000નું જૂનું ફર્નિચર વેચ્યું અને તે વેચાણ ખાતે નોંધ્યું. વેચાણ ખાતે નોંધવું છે તો વેચાણ ખાતે ઉધાર લખી દો, ફર્નિચર ખાતે જમા લખી દો 5,000 રૂપિયા, તો એ તમારો ફિટનેસ થઈ જશે. ઓકે, ત્યારબાદ તમારું ચોથા નંબરનો વ્યવહાર છે. વેપારી મુકેશને આપેલા 2800 રોકડ મેળવા બરાબર નોંધ્યા છે, પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે. તો મુકેશના ખાતાની ઉધાર બાજુએ રકમના ખાતામાં 5600 અને વિગતના ખાતામાં ભૂલથી ખોટી બાજુએ ખતવણી થઈ હતી, તેથી એમ લખવી ભૂલ સુધરાઈ જશે. ઓકે મિત્રો, તમે આવું લખજો એટલે ભૂલ સુધરી જશે. ત્યારબાદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈશું આગળ. હા નહીં, તો આપણો બનેલો વિડીયો છે, અડધું ચાલુ કરવાનું છે, અડધાથી 1 મિનિટ પાના થોડુંક વિડીયો સ્ટોપ કર્યો તમે, ફરીથી ચાલુ કરીશું. પાના નંબર કયું છે? ઓકે, હા, ભાગ 1. ઓકે, ક્વેશ્ચન 3 નીચેને બોલો સુધારવા આમ નોંધ લખો. બરાબર, તો ભૂમિકાંતને આપેલ 1500નો ચેક ભૂલથી રોકડ મેળવા વટાવના ખાનામાં નોંધાયો છે. ભૂમિકાંતને આપેલ રોકડ મેળનો ચેક 1500નો જે ચેક છે ભૂલથી રોકડ મેળમાં વટાવના ખાનામાં નોંધાયો છે. ભૂલથી ભૂલથી રોકડ મેળમાં વટાવના ખાનામાં, ભાઈ રોકડ મેળમાં વટાવના ખાનામાં, પણ એ નોંધાવો ક્યાં જોઈએ? તો હકીકતમાં તો એ નોંધાવો જોઈએ તો બેંકના ખાનામાં, પણ નોંધાયો છે વટાવના ખાનામાં. તો સુધારીશું, વટાવ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 1500 કરીને લખી દેવાના. ઓકે, ત્યારબાદ 800ના ટેબલ કેલેન્ડર્સ ખરીદી ગ્રાહકોને મફત ભેટ તરીકે વેચ્યા. આ રકમ ગ્રાહકો ખાતે ઉધારી હતી. ભાઈ ગ્રાહકો ખાતે ઉધારી હતી, તો હવે આપણે જમા કરી દઈશું, જમારી કરી દઈશું. ઓકે, તો જાહેરાત કરતા છે ઉધાર તે 800 રૂપિયા અને તે ગ્રાહકો ખાતે જમા કેટલા? 800 રૂપિયા. ત્યારબાદ મિત્રો અર્પણ, આપણે યાદ થઈ કે ને અડધા વાંચવા દે, તો અર્પણા છે, બોલો છો. અર્પણા પાસેથી ખરીદેલ 5000ના માલની ખરીદ નોંધમાં 500 તરીકે નોંધ કરી. અર્પણા પાસેથી ખરીદેલ 5000 માલની ખરીદ નોંધમાં 500 તરીકે નોંધ કરી. એમાં આવશે ખરીદ ખાતે ઉધાર 4500, તે અર્પણ ખાતે 4500. ઓકે, ત્યારબાદ એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી 8000 કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ. એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી 8000 કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ. તો ખરીદ ખાતે ઉધાર 4500 અને તે અર્પણા ખાતે 4500. ત્યારબાદ ચોથા નંબરનો એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી 8000 કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ. હવે અહીંયા કાચા સરવૈયા, તો અહીંયા કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં 800 અને વિગતના ખાનામાં દેવાદારો કૌશિક ખાતે લખી કાચું સરવૈયું તૈયાર કરવું. બસ, બીજું કંઈ જ નહીં. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. ચોથા નંબરમાં તમને આપેલું છે કે નીચેના ભૂલો સુધારવાની નોંધ ખાસ આમ નોંધમાં લખો. પહેલા નંબરનો બહુ મોટો વ્યવહાર છે મિત્રો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો જો તમે આ PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો કોલ કરીને ફટાફટ મેળવી લેજો. ઓકે, 5000ના ખરીદેલ ફર્નિચરની નોંધ રોકડ મેળવા બરાબર થઈ છે, પણ ફર્નિચર ખાતે ખતવણી કરતાં 500 ઉધાર કર્યા છે. જ્યારે ધ્રુવા પાસેથી 9400નો માલ ખરીદ્યો હતો અને જેની નોંધ ખરીદ નોંધમાં બરાબર થઈ છે, પણ ધ્રુવા ખાતે 4900 જમા થયા હતા. 5000ના ખરીદેલ ફર્નિચરની નોંધ રોકડ મેળમાં બરાબર થઈ છે, બરાબર, પણ ફર્નિચર ખાતે ખતવણી કરતાં 500 ઉધાર કર્યા છે. જ્યારે હવે ધ્રુવા પાસે 9400
400નો માલ ખરીદ્યો હતો જેની નોંધ ખરીદ નોંધમાં બરોબર થઈ છે, પણ ધ્રુવા ખાતે જમા 4,900 કર્યા છે. હવે એને લખવાનું ફર્નિચર ખાતે ઉધાર 4,500 અને તે ધ્રુવા ખાતે 4,500 ઉધાર કરે છે. ફર્નિચરમાં તો રોકડમાં બરાબર થઈ છે, પણ અહીંયા તો આપણે કરવાનું શું છે? ખાસ નોંધ લખવાની છે, ભૂલો સુધારવાની છે. 500 ઉધાર કર્યા હતા, 500 જમા થઈ ગયા છે. ખતવણી કરતાં 500 ઉધાર કર્યા હતા. ખતવણીમાં ઉધાર કર્યા હતા, અહીંયા ઉધાર જ થવાનું છે. આમ નોંધમાં, ખાસ આમ નોંધમાં રોકડ મેળવવા બરાબર થઈ હતી આપણે, બરાબર. ત્યારબાદ ધ્રુવા પાસેથી 9,400નો માલ ખરીદ્યો અને જેની નોંધ ખરીદ નોંધમાં બરાબર થઈ ગઈ છે, પણ ધ્રુવાને ખાતે જમા આટલા હતા. ધ્રુવા ખાતે જમા 4500 કરી જ દેવાના, બરાબર. ત્યારબાદ બીજા નંબરનું, મેઘનાબેનને આપેલ એડવાન્સ પગારના 4500 પગાર ખાતે અને એડવાન્સ પગાર ખાતે એમ બે ખાતા ઉધાર છે. તો પગાર ખાતાની જમા બાજુએ રકમના ખાનામાં રકમના ખાનામાં 4500 અને વિગતના ખાનામાં ભૂલથી ખતવણી થઈ હતી એમ લખી ભૂલ સુધરી જશે. ઓકે, આવી રીતે મિત્રો લખી દેવાનું. ત્યારબાદ ત્રીજું, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદના 600 મુકેશ પાસેથી પરત મળેલા જે મુકેશ ખાતે જમા કર્યા. 600 માંડી વાળે પાછા મળ્યા એટલે મુકેશ ખાતે ઉધાર 600, તે ઘાલખાદ પરત ખાતે જમા. કેટલા? 600 રૂપિયા. ત્યારબાદ દલાલીના ચૂકવેલ 800 ભૂલથી દલાલી ખાતે 2 વાર ઉધાર આવ્યા છે. દલાલીના ચૂકવેલ 800 ભૂલથી દલાલી ખાતે 2 વાર ઉધાર આવ્યા છે. તો કે દલાલીના ખાતાની જમા બાજુએ એ રકમના ખાતામાં 2800 અને વિગતના ખાનામાં ભૂલથી 2 વાર ખતવણી થઈ હતી એના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ઓકે, પાંચમા ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો, આગળ વધીએ. ભાઈ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો ફટાફટ કોલ કરી દેજો. સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો જ છે. જેટલા જલ્દી કોલ કરશો એટલી વધુ પીડીએફ તમને મળતી રહેશે અને વધુ તમે તૈયારી મિત્રો જલ્દીથી કરી શકો છો. તેના માટે જ કહું છું, કોલ કરીને મેળવી જ લેજો ભાઈ. આગળ જોઈએ સોલ્યુશન. આગળ મિત્રો તમને આપેલું છે 5મા નંબર પ્રશ્ન, ભૂલો ઉપલબ્ધ ખાતાની, નીચેની ભૂલો ઉપલબ્ધ ખાતાની મદદ વડે સુધારો. તો એક લેણદાર અશ્વિને 3800 આપ્યા હતા અને જે તેમના ખાતે જમા કરેલા. તો એમાં શું થશે? તો અશ્વિન ખાતે ઉધાર અને તે ઉપલબ્ધ ખાતે જમા. લેણદાર અશ્વિને 3800 આપ્યા છે તેમના ખાતે, તો ઉપલબ્ધ ખાતે જમા થાય 4700. ત્યારબાદ બેંક પાસબુકમાં ચૂકવેલ શેર હપ્તા 2000ની નોંધ રોકડ મેળમાં બરાબર કરી છે, પરંતુ ખતવણી કરતા વખતે શેર હપ્તા ખાતે 200 ખતવ્યા. તો શેર હપ્તા ખાતે ઉધાર 1800. શું? 1800, કેમ કે 200 માઇનસ કરવાનું 2000માં, અને તે ઉપલબ્ધ ખાતે 1800 લખી દીધા. ત્રીજો નંબર જોઈએ, કાચા સરવૈયામાં મળેલ ઉમેદવારના પ્રીમિયમની બાકી 3600 ઉધાર બાકી તરીકે નોંધાય છે. કાચા સરવૈયામાં મળેલ ઉમેદવારની પ્રીમિયમની જે બાકી છે એ 3600 ઉધાર બાકી તરીકે નોંધાય છે. તો એમાં શું થશે? કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાંથી 3600 કાઢી જમા બાકી ખાનામાં મૂકી કાચું સરવૈયું મેળવી લેવાનું. ભાઈ સિમ્પલ, એકદમ સિમ્પલ. ઓકે, આગળ જોઈએ. વેપારી મિત્તલના ખાતાની બાકી 9000 તેના ખાતામાં નોંધાવવાની રહી ગઈ છે. તો ઉપલબ્ધ ખાતે ઉધાર 9000, તે મિત્તલ ખાતે જમા 9000. ઇટ્સ રાઈટ. દાખલો તમારો એટલે કે આ જે પ્રકરણ છે મિત્રો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ માટે કોલ કરી દેજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.